નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા. હવે છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વેલેસ્લીની વિસ્તાર યોજના અને બીજું હતું બ્રિટિશરોનો સમગ્ર ભારત ઉપર ફેલાવો એટલે કે ફેલાયા, એટલે કે ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર બ્રિટિશરો એ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. તો એના વિશે આપણે ચર્ચા કરતા હતા. છેલ્લે આપણે જે પૂછ્યા હતા કે વિચારો, તો એ આપણે અમુક પ્રશ્ન કરતા હતા કે એના વિશે તમે થોડુંક વિચારો. તો એમાં જોઈએ કે અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે. તો આપણે જોઈએ કે અંગ્રેજો જે છે ભારતની અંદર શરૂઆતમાં વેપાર અર્થે આવેલા હતા, એટલે વેપાર કરતાં કરતાં એ પૂર્વ ભારતની અંદર એટલે કે બંગાળ સુધી એ પોતાનો વેપાર લઈ ગયા. ત્યાં એ રાજ્યની અંદર જે આંતરિક વિખવાદો હતા, એટલે કે જે સિરાજ ઉદ્દૌલાનું જે શાસન હતું બંગાળની અંદર, આંતરિક વિખવાદનો લાભ લઈ અને તેઓ બંગાળ ઉપર પોતાની સત્તા સ્થાપી શક્યા, કે જે આપણે યુનિટ નંબર 1ની અંદર જોઈ ગયા. એટલે તેમણે સૌ પ્રથમ બંગાળમાં પોતાની સત્તા સ્થાપી. બીજી વસ્તુ કે શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી. બીજી બાબત તો જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયું હતું કે શીખ સામ્રાજ્ય ઉપર અને અફઘાન પ્રદેશો પર અંગ્રેજો નિયંત્રણ એટલે કે કબજો કઈ રીતના મેળવી શક્યા. તો આપણે જોયું હતું કે ઉત્તર ભારતની અંદર જ્યારે અંગ્રેજો પોતાનો પગ પેસારો કરવા માંડ્યા હતા, એ સમય દરમિયાન ઉત્તરની અંદર મહારાજા રણજીતસિંહનું શાસન હતું. તો સીધી રીતના અંગ્રેજો જે છે રણજીતસિંહ સામે જીતી શકે એમ હતા નહીં, એટલે એ અંગ્રેજોએ રાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અને એ મિત્રતાનો લાભ લઈ એની મદદથી તેમણે અફઘાન એટલે કે અફઘાનિસ્તાન ઉપર એમણે આક્રમણ કર્યું અને એ પ્રદેશો અંગ્રેજો જીતી લીધો. એટલે કે એમાં રાજા રણજીતસિંહનો મોટો હાથ હતો, એટલે કે એ વિજય મેળવવામાં અંગ્રેજોને મદદ મળેલી હતી. બીજી બાબત એ હતી કે શીખ સામ્રાજ્ય પર સત્તા કેવી રીતના સાહેબ, તો કે એ સમય દરમિયાન પંજાબની અંદર જે શીખ સામ્રાજ્ય જે છે એ શક્તિશાળી સામ્રાજ્ય હતું, કેમ કે ત્યાંનો શાસક જે છે એ રણજીતસિંહ હતા. અને એમાં આગળ આપણે લેક્ચરમાં જોયું હતું કે એની પાસે સૈન્ય જે છે એ આધુનિક હતું. યુરોપિયન અફસરોની મદદથી તેમણે મજબૂત સૈન્ય ઊભું કરેલું હતું. એટલે કે જ્યાં સુધી રણજીતસિંહ જીવા ત્યાં સુધી અંગ્રેજોને એ પ્રદેશ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળતા મળી નહીં. એટલે કે જેવા રણજીતસિંહનું મૃત્યુ થયું એટલે અંગ્રેજોને એ પ્રદેશો પોતાના તરફ લેવામાં સફળતા મળી. એટલે કે રણજીતસિંહના મૃત્યુ પછી પંજાબની અંદર જે અવ્યવસ્થા સર્જાણી, રાજ્યની અંદર જે અવ્યવસ્થા સર્જાણી અને એ અવ્યવસ્થાનો લાભ સીધો અંગ્રેજોએ લઈ લીધો અને પંજાબને પણ પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી દીધું. ત્યાર પછી ત્રીજું છે અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી પણ તેઓ સમગ્ર ભારતમાં કેવી રીતના સત્તા સ્થાપી શક્યા. તો એમાં જોઈએ કે અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું. સૈન્ય નાનું હતું પણ તે તાલીમ પામેલું સૈન્ય બળ હતું, એક વસ્તુ એ. અને બીજા નંબરે કે અંગ્રેજોએ ઘણા રાજ્યોની અંદર એ રાજ્યોના જે આંતરિક વિખવાદો હતા એ વિખવાદોનો લાભ લઈ અને એ રાજ્ય ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું. અને જે રાજ્યો શક્તિશાળી હતા
તો એ રાજ્યો સાથે અંગ્રેજોએ મિત્રતા બાંધી અને એ મિત્રતાનો લાભ લઈ બીજા પ્રદેશો જીતવામાં એમને મોટી સફળતા મળી. એટલે કે નાના સૈન્ય બળ હોવાને કારણે પણ તેમની કૂટનીતિને કારણે તેમને ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ કે સામ્રાજ્ય જવામાં સફળતા મળેલી. ત્યાર પછી જોઈએ કે અંગ્રેજો તેનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે વિશેષ ચર્ચા કરો. એટલે કહેવાનું છે કે અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારત ઉપર સ્થાપવામાં સફળ થયા. તો આપણે જોઈએ કે ભારતની અંદર જે રાજ્યો વચ્ચેના જે આંતરિક તકરારો, રાજ્યો અંદરના જે વિખવાદો નો સીધો લાભ અંગ્રેજોએ લીધેલો. આ ઉપરાંત સહાયકારી યોજના, ખાલસા નીતિ, આ જે નીતિને કારણે અંગ્રેજો ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર સામ્રાજ્ય સ્થાપવામાં સફળ થયેલા. ત્યાર પછી જોઈએ આગળનો શાસક જોઈએ કે ડેલહાઉસી. એટલે જોઈએ કે વેલેસ્લી પછી જે શાસક આવ્યો ત્યાર પછી નવા ગવર્નર જનરલ જ્યારે નિમાણા ભારતની અંદર, અંગ્રેજ ગવર્નર જનરલ, એ હતા ડેલહાઉસી. તો જ્યારે ભારતની અંદર બ્રિટિશ ગવર્નર જનરલ ડેલહાઉસીની નિમણૂક થઈ તો એમણે પણ પોતાની વિસ્તારવાદ નીતિને વળગી રહ્યા. એટલે કે જેવી વેલેસ્લીએ જે વિસ્તારવાદની એની જે નીતિ હતી એ જ નીતિને ડેલહાઉસી વળગી રહ્યા. એટલે કે ડેલહાઉસી પણ વિસ્તારવાદ નીતિમાં માનતા હતા, પરંતુ ડેલહાઉસી વિસ્તારવાદની નીતિ સાથે સાથે તેમણે ભારતની અંદર ઘણા સુધારાઓ પણ પોતે કરેલા. અને એ સુધારાઓ જે છે એમણે પોતાના વ્યવસ્થિત સુચારુ વહીવટ માટે કરેલા હતા. એટલે કે અંગ્રેજોએ આ જે સુધારા જે છે એ પોતાના વ્યવસ્થિત શાસન માટે અને પોતાના હિત માટે કરેલા હતા. તો આપણે આગળ જોઈએ કે ડેલહાઉસીની ખાલસા નીતિ. તો આપણે જોઈએ ખાલસા નીતિ એટલે શું? ખાલસા નીતિ એટલે એવી નીતિ કે જે અમુક પ્રદેશો જે છે એ પ્રદેશોને કોઈ પણ બહાના હેઠળ, તો આપણે જોશું કે કોઈ પણ એટલે કે રાજ્યની અંદર અવ્યવસ્થા જે છે, રાજ્યની જે કોઈ આંતરિક સંઘર્ષ જે છે, કથળેલા વહીવટના બહાના હેઠળ રાજ્યની અંદર કોઈ જે લીડર ન હોવાને કારણે એવા કોઈ પણ બહાના હેઠળ એ રાજ્યને અંગ્રેજોએ ખાલસા કર્યું. ખાલસા કર્યું એટલે કે પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી દીધું. એટલે કે એની ઉપર હવે અંગ્રેજોનું પોતાનું નિયંત્રણ થઈ ગયું. તો આવી જે બાબત જે છે એને ખાલસા નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ રાજ્યને અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યની અંદર ભેળવી દીધું. એટલે કે એણે પોતે કબજે કરી લીધું. આવી નીતિને ખાલસા નીતિ તરીકે આપણે ઓળખી શકીએ. તો આપણે જોઈએ કે વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. તો આપણે આગળ જોઈએ કે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ યોજના હિન્દી રાજ્યોને, એટલે કે ભારતના જે રાજ્યો જે છે, જુદા જુદા રાજ્યો જે છે એને ધીમે ધીમે એક એક પ્રદેશો પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી અને એને ગુલામ બનાવવાના હતા. ગુલામ બનાવવાના એટલે કે એ રાજ્યો જે છે અંગ્રેજોએ પોતાના વર્ચસ્વ નીચે લઈ આવવાના હતા. એટલે કે જેથી કરીને એ રાજ્યો પર સીધું નિયંત્રણ અંગ્રેજોનું એટલે કે બ્રિટિશરોનું રહે. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. અને જે રાજ્યોએ આ સહાયકારી યોજના સ્વીકારેલી હતી, વેલેસ્લીની જે આ સહાયકારી યોજના સ્વીકારેલી હતી, જેણે આ સહાયકારી યોજનાનો લાભ લીધો હતો, એવા રાજ્યો જે છે એ અંગ્રેજોના મિત્રો ગણાતા. એટલે કે અંગ્રેજો જે છે એ રાજ્યને નુકસાન પહોંચાડતા નહીં, એના મિત્ર તરીકે રહેતા. આવા રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા તે બિનજવાબદાર બન્યા. હવે જે રાજ્યએ આ સહાયકારી યોજનાનો લાભ લીધો એટલે હવે એ આંતરિક એટલે કે રાજ્યનો જે આંતરિક વિખવાદ કે રાજ્યની બહારનો ભય એટલે કે કોઈ બીજા રાજ્ય તરફથી આક્રમણ થાય એવો હવે કોઈ જે તે રાજ્યએ આ યોજનાનો લાભ લીધો તો એને ભય રહ્યો નહીં. કેમ કે અંગ્રેજો દ્વારા એમને જે સૈન્ય પૂરું પાડવામાં આવ્યું હતું એટલે હવે
જે તે રાજ્ય જે છે એને કોઈ પ્રકારનો ભય રહ્યો નહીં, એટલે કે બિનજવાબદારી, એટલે કે હવે જવાબદારીમાંથી એ મુક્ત થઈ ગયા, એટલે કે આંતરિક કોઈ ઝઘડા હશે અથવા તો બહારની કોઈ ભય, કોઈ આક્રમણ જે છે એનાથી અંગ્રેજ સૈન્ય જે છે એને રક્ષણ પૂરું પાડશે. એટલે રાજ્યોની અંદર જે રાજ્ય જે છે એ બિનજવાબદાર બની ગયા, એટલે કોઈ પ્રકારનું એમાં ધ્યાન દેવા લાગ્યા નહીં, અને જેને કારણે તેમનો વહીવટ કથળી ગયો. હવે જે રાજ્યો જે છે એ બિનજવાબદાર થઈ ગયા, એટલે કે હવે મેં રાજ્યમાં એને ધ્યાન દેવાનું બંધ કરી દીધું, એટલે કે રાજ્યની જે શાસન વ્યવસ્થા જે છે એ કથળવા લાગી, એટલે કે એક શાસન વ્યવસ્થા જે છે અસ્તવ્યસ્ત થઈ ગઈ. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ, અને રાજાની જે આજે વલણ, એટલે કે એનું એ જ એવું વલણ હતું કે હવે એમણે રાજ્યની અંદર જે ધ્યાન આપવાનું હતું એ ધ્યાન આપવાનું બંધ થઈ ગયું, અને જેના કારણે રાજકીય વ્યવસ્થા જે છે, એટલે કે જે રાજ્ય એનો લાભ લીધો એની રાજકીય જે વ્યવસ્થા જે છે એ કથળવા લાગી, એટલે કે વહીવટ જે છે એ નકામો થઈ ગયો. એટલે કહી શકીએ આપણે કે એની અંદર કોઈ પ્રકારની રાજકીય વ્યવસ્થા જેવું કંઈ હતું નહીં. એટલે આ જે છે એ અંગ્રેજની નીતિનું પરિણામ હતું. એટલે કે આ આખી યોજના જે છે એ આખી યોજના, એટલે કે આ જે આખું પૂર્વ આયોજન અંગ્રેજોનું હતું. એટલે એનું આયોજન એવું હતું કે જે તે રાજ્યને આ યોજનાનો લાભ આપવામાં આવે, એટલે કે જે રાજ્ય જે છે એ બિનજવાબદાર બની જાય, એટલે એ રાજ્યનો વહીવટ ખોરવાઈ જાય. એટલે એ રાજ્યનો વહીવટ અંગ્રેજો પોતાના હાથમાં લઈ લે, એટલે એ રાજ્યની શાસનકીય વ્યવસ્થા એ અંગ્રેજોના હાથમાં વહી જાય. એટલે કે આ જે છે એ આખું અંગ્રેજોનું ષડયંત્ર હતું કે જેને કારણે એ રાજ્યને પોતાના તરફ લઈ શકાય. અંગ્રેજોને બહાનું મળી ગયું. રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. શરૂઆતમાં કંપનીને સરકારે કેટલાક પ્રદેશો ગેરવહીવટના બહાને ખાલસા કર્યા, એટલે કે રાજ્યનો વહીવટ જે છે કથળવા લાગ્યો. એટલે અંગ્રેજોએ જે આ વહીવટ જે છે એને બહાનું મળી ગયું કે આ વહીવટ ગેરવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. એટલે એ જે તે રાજ્યની અંદરની શાસનકીય વ્યવસ્થાની અંદર માથું મારવા લાગ્યા, એટલે કે એમાં દખલગીરી કરવા લાગ્યા, અને દખલગીરી કરતાં એ વહીવટ જે છે એમણે પોતાના હાથમાં લઈ લીધો, અને હવે એ રાજ્ય જે છે એ અંગ્રેજોના વર્ચસ્વ નીચે આવી ગયું. એટલે કે હવે એ રાજ્યને અંગ્રેજોએ ખાલસા કરેલું. પછી બ્રહ્મદેશ, એટલે કે હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંતને પણ તેમણે ખાલસા કર્યા. તો હાલનું બ્રહ્મદેશ, જે તે સમયનું બ્રહ્મદેશ, એટલે કે હાલનું મ્યાનમાર, એટલે કે બર્મા, અને પંજાબની અંદર આગળના ટોપિકમાં જોયું તો એવા રાજ્યોને પણ અંગ્રેજોએ ખાલસા કરેલા. આ ઉપરાંત એવું નથી કે ગેરવહીવટના બહાને જ રાજ્યો ખાલસા કરેલા, ઘણા કારણોથી રાજ્યોને ખાલસા કરેલા. તો એમાં જોઈએ, જો આશ્રિત રાજા અપુત્ર મૃત્યુ પામે તો તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. ઘણા રાજ્યો એવા હતા કે એ રાજ્યની અંદર રાજા જે શાસન કરતો એ રાજ્ય એના વર્ચસ્વ નીચે હતું. તો એ રાજાને જો કોઈ પુત્ર ન હોય, એટલે કે અપુત્ર, એને પુત્ર ન હોય અને રાજા મૃત્યુ પામે તો એના ઉત્તરાધિકારી તરીકે કોઈ બીજા અન્ય કોઈ વ્યક્તિને નિમવામાં આવે નહીં, અને એ રાજ્ય સીધું જે છે અંગ્રેજો પોતાના વર્ચસ્વ નીચે લઈ આવે, એટલે કે અંગ્રેજો એ રાજ્ય ઉપર પોતાનું નિયંત્રણ જમાવી દે. તો એ બહાના હેઠળ પણ ઘણા રાજ્યો જે છે અંગ્રેજોએ ખાલસા કરેલા. આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા. એવા રાજ્યો જે છે એ ઝાંસી, નાગપુર અને સતારા, આ રાજ્યો એવા છે કે જેમાં જે રાજા જે છે અપુત્ર મૃત્યુ પામ્યા, એટલે કે એ રાજા છે એને કોઈ પુત્ર હતા નહીં, એટલે કે એના કોઈ ઉત્તરાધિકારી હતા નહીં, કે જેથી કરીને એ રાજા એનો ઉત્તરાધિકારી બને. એટલે કે એ રાજા મૃત્યુ પામ્યા એટલે એ રાજ્યની અંદર કોઈ ઉત્તરાધિકારી નહોતો, તો એ રાજ્યને પણ અંગ્રેજોએ પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી અને એ રાજ્યને ખાલસા કર્યો. એટલે કે એ રાજ્યની જે રાજકીય વ્યવસ્થા જે છે એ અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધી. ત્યાર પછી આગળ જઈએ કે ભારતમાં
વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીના પ્રદેશો અને કપાસનો પ્રદેશ હસ્તગત કરી ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. હવે જ્યાં ડેલહાઉસી ગવર્નર જનરલ બન્યા પછી એનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ હતો કે ભારતના જે પ્રદેશોની અંદર જે ઉત્પાદન સારું થાય છે કે ઉત્પાદન વધુ થાય છે તો એવા રાજ્યો છે કે ચા કોફીના જે પ્રદેશો જે છે કે જેમાં આવક વધારે છે, આ ઉપરાંત કપાસના જે પ્રદેશો એટલે કે જે પ્રદેશની અંદર કપાસનું પ્રમાણ વધારે છે કે જેમાં આવક વધારે છે, તો એવા પ્રદેશો જે છે એ પહેલાં અંગ્રેજો પોતે એ પ્રદેશોને પોતાના નિયંત્રણ નીચે લઈ આવવા માગતા હતા અને એને એવું જ કર્યું જેથી કરીને ઇંગ્લેન્ડના જે વેપારીઓ જે છે એ સૌથી વધુ ધન કમાવાનો લાભ મળે. તો પહેલાં એને ફોકસ જે છે એ ભારતના જે સૌથી વધુ ઉત્પાદન આપતા રાજ્યો ઉપર વધારે ધ્યાન આપેલું અને એવા પ્રદેશોએ પહેલાં શરૂઆતમાં એને પોતાના નિયંત્રણ હેઠળ લઈ આવ્યા જેથી કરીને આવકનો સીધો દોર જે છે એ અંગ્રેજોના હાથમાં વયો જાય. ત્યાર પછી જોઈએ બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસે ભારતમાં કેટલાક સુધારા કર્યા. હવે જોઈએ કે ભારતના જે આગળ જોયું કે વેલેસ્લીની સહાયકારી યોજના દ્વારા ભારતના મોટા ઘણા પ્રદેશો જે છે એ બ્રિટિશરોના વર્ચસ્વ નીચે આવી ગયા. ત્યાર પછી ડેલહાઉસી આવ્યો અને ડેલહાઉસીના સમયગાળા દરમિયાન ભારતના ઘણા પ્રદેશો જે છે એ ખાલસા નીતિનો ભોગ બન્યા, એટલે કે ખાલસા નીતિ દ્વારા ઘણા પ્રદેશો એને પણ બ્રિટિશના વર્ચસ્વ નીચે લઈ આવજો. એટલે ભારતના મોટા ભાગના પ્રદેશો જે છે એ હવે એટલે કે મોટા ભાગનું ભારત જે છે એટલે કે મોટા ભાગના પ્રદેશો જે છે એ અંગ્રેજોના વર્ચસ્વ નીચે હવે આવી ગયા હતા. હવે આ જે પ્રદેશો જે છે પોતાના નિયંત્રણ હેઠળ તો આવી ગયા, હવે એ પ્રદેશનું વ્યવસ્થિત સુદૃઢ શાસન વ્યવસ્થા જળવાઈ રહે એટલે કે એ રાજ્યનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે, કેમ કે હવે એની પાસે કોઈ એક રાજ્ય નથી, એની પાસે મોટા પ્રાંતો છે. તો આ પ્રાંતોનો વહીવટ સરળ બને, સુચારુ બને, વ્યવસ્થિત બને, દ્રઢ બને એ આશયથી જે ડેલહાઉસીએ સંચાલન માટે ઘણા સારા એવા સુધારા કરેલા. તો એ સુધારામાં આપણે જોઈએ તો તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવેની શરૂઆત થઈ. એટલે પહેલો સુધારો જેને કર્યો કે મુંબઈથી થાણા વચ્ચેની તેમણે રેલવેની વ્યવસ્થાની શરૂઆત કરી, એટલે કે રેલવે લાઇન નાખી જે 1853માં. એટલે ત્યાર પછી આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. ડેલહાઉસીના સમયમાં એણે આધુનિક ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી જેથી કરીને સંદેશાની આપલે ઝડપી બને, જેથી કરીને શાસન વ્યવસ્થા સુદૃઢ બને, ઝડપ આવે. એ હેતુસર એને રેલવેની શરૂઆત કરી, ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી. ત્યાર પછી એ જ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવસ્થાની શરૂઆત પણ ડેલહાઉસીના સમયમાં થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની તાર વ્યવસ્થા એટલે કે સંદેશા વ્યવહારની વ્યવસ્થા, એટલે કે ભારતથી ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડથી ભારત સુધીનું જે સંદેશા માધ્યમ જે છે એ તાર વ્યવસ્થાની શરૂઆત પણ ડેલહાઉસીના સમયમાં થઈ. આ ઉપરાંત ડેલહાઉસીએ ભારતમાં ઘણા કાયદાઓ પણ બનાવેલા. તો એ કાયદાઓ કેવા છે તો કે એમણે બાળ લગ્ન પ્રતિબંધક ધારો, એટલે કે ભારતની અંદર જે બાળ લગ્ન પ્રથા હતી, નાની ઉંમરે બાળકોને લગ્ન કરાવવામાં આવતા, એટલે કે બાળ લગ્નની જે પ્રથા હતી એના વિરુદ્ધ ડેલહાઉસીએ કાયદાઓ ઘડ્યા, એટલે કે બાળ લગ્ન ઉપર એને પ્રતિબંધ મૂક્યો. આ ઉપરાંત વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યો. આ ઉપરાંત ડેલહાઉસીએ વિધવા પુનઃ વિવાહ ધારો એટલે કે કાયદો બનાવ્યો, એટલે કે વિધવાઓ પણ ફરી પાછા લગ્ન કરી શકે. એટલે કે આપણી સમાજ વ્યવસ્થાની અંદર વિધવાઓ જે તે સમયે વિધવાઓ છે એ ફરી પાછા લગ્ન કરી શકતી નહીં. તો એના માટે પણ ડેલહાઉસીએ વિધવાઓને પણ ફરી પાછું લગ્ન કરી શકે એના માટેનો એમણે કાયદો ઘડેલો. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. ડેલહાઉસીના સમયમાં તેમણે
અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, એટલે કે ભારતની અંદર શિક્ષણ વ્યવસ્થા હતી, પણ એ શિક્ષણ વ્યવસ્થા જે છે જુદા જુદા પ્રાંતોની અંદર જે પ્રાદેશિક ભાષાઓની અંદર શિક્ષણ મેળવવામાં આવતું હતું. હવે એની જગ્યાએ ડેલહાઉસે અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું, જેથી કરીને ભારતના લોકો અંગ્રેજી જાણતો વર્ગ ઊભો થાય. એટલા માટે એને અંગ્રેજી શિક્ષણની પણ ભારતમાં વ્યવસ્થા કરેલી. ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તા. હવે ભારતનું જે શિક્ષણની અંદર સુધારાની અંદર જોઈએ ડેલહાઉસીએ, તો પ્રાથમિક અને માધ્યમિક સુધીની શિક્ષણ વ્યવસ્થા તો હતી જ, પરંતુ 1857માં ઉચ્ચ અભ્યાસ માટે, એટલે કે આગળ અભ્યાસ માટે ની શિક્ષણની વ્યવસ્થા માટે ડેલહાઉસીએ ભારતના 3 શહેરો જે મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીની સ્થાપના કરી, જેથી કરીને ભારતના લોકો ઉચ્ચ અભ્યાસ કરી શકે. આમ આ સુધારા તો મૂળ તો અંગ્રેજોના શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે જ હતા. આ જે અંગ્રેજોએ આ જે સુધારા કર્યા, એ સુધારા પાછળનો એનો ઉદ્દેશ્ય એ હતો કે જેથી કરીને ભારતની અંદર જે તેમનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનો વ્યવસ્થિત સંચાલન થાય, એના માટે એમને શિક્ષિત અંગ્રેજી જાણનારો ભણેલા ગણેલા વર્ગની જરૂરિયાત ઊભી થઈ, એટલે કે લોકોની જરૂરિયાત ઊભી થઈ હતી. તો આ લોકોની જરૂરિયાતની પૂર્તિ માટે, એટલે કે જે અંગ્રેજી જાણનારા વર્ગ ની જરૂરિયાતો પૂરી થાય એ અનુસાર એમણે અંગ્રેજી શિક્ષણ એમને દાખલ કરેલું, જેથી કરીને ભારતમાંથી જ એમને આ શાસનકીય વ્યવસ્થાને સહાયરૂપ બને એવા લોકો મળી રહ્યા, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. એટલે કે શરૂઆતમાં આપણે જોઈએ તો અંગ્રેજી શિક્ષણ જે છે એને કારણે લોર્ડ ડેલહાઉસીના જે કાયદાઓથી ભારતના ઘણા લોકોને નુકસાન તો થયું જ છે, પણ પાછળથી ભારતના લોકોને આ અંગ્રેજી શિક્ષણનો સીધો લાભ થયો, તાર ટપાલનો સીધો લાભ થયો, રેલવેનો સીધો લાભ થયો. પરંતુ આ માટે પ્રજાએ ઘણું ભોગવવું પડ્યું હતું. એટલે કે શરૂઆતમાં પ્રજાએ ઘણું નુકસાની વેઠવી પડેલી હતી અને પાછળથી આ જે સુધારાનો ભારતના લોકોને લાભ થયેલો. ત્યાર પછી જોઈએ વિચારો તો કે ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધી. આમ કેમ બન્યું હશે? તો આપણે જોયું આગળના લેક્ચરની અંદર કે વેલેસ્લીની જે સહાયકારી યોજના, તો ઘણા રાજ્યોએ એનો લાભ લીધો. શરૂઆતમાં આ યોજના જે છે એને લાભદાયક નીવડી, પછી ધીમે ધીમે એ યોજના જે છે એને ખટકવા લાગી, એટલે કે હવે મીઠા ઝેર જેવી લાગવા લાગી. રાખીએ તોય નુકસાની અને ન રાખીએ તો પણ નુકસાની. તો એના બહાના હેઠળ આપણે જોયું કે ઘણા રાજ્યો ખાલસા કરવામાં આવ્યા. આ ઉપરાંત ખાલસા નીતિ તો ડેલહાઉસીના સમયમાં જે ઘણા રાજ્યો જે છે ગેરવહીવટના બહાના હેઠળ એ રાજ્યો ઉપર અંગ્રેજોએ પોતાનું નિયંત્રણ જમાવી દીધું. કોઈ રાજ્યની અંદર અપુત્ર રાજા મૃત્યુ પામે તો એવા રાજ્યને પણ અંગ્રેજોએ પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી દીધું. કોઈ કરજના બહાને પણ રાજ્યને પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી દીધું. એટલે થોડાક સમયની અંદર જ ભારતના મોટા ભાગના રાજ્યો, એટલે કે લગભગ જોઈએ તો લગભગ ભારતના પ્રદેશો ઉપર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી. 1857માં બ્રિટિશરોનો વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે, તમે વાંચો છો, હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો? હવે એમાં કેવું, એમાં 1857નો બ્રિટિશરોનો જે વિજય થયો હતો, 1857માં જો વિગ્રહ થયો હતો, 1857નો જે વિપ્લવ, એનું પુસ્તક, અને એ પુસ્તક ક્યાંનું? તો કે ઇંગ્લેન્ડનું. તો એ પુસ્તક જો હાથમાં આવે તો આપણે સમજી શકીએ કે એમાં અંગ્રેજોએ જે એનો વિજય એને કઈ રીતના મળ્યો,
કેવી વ્યવસ્થા હતી, કઈ રીતે વિજય મેળવ્યો, એનો જ એમાં ઉલ્લેખ કરેલો હશે. તો આપણે ખબર જ છે કે ઇંગ્લેન્ડ જે છે એ ભારતની તરફેણ કરે નહીં. એમાં પુસ્તકમાં એવું ન લખેલું હોય કે ભાઈ અમારી જે શાસન વ્યવસ્થાને કારણે ભારતના લોકોને નુકસાન થયેલું હતું, અમારી જે શોષણ નીતિને કારણે ભારતના લોકોમાં ઉગ્ર વિરોધ, એટલે કે જે બ્રિટિશરો કે અંગ્રેજ શાસન વિરુદ્ધ ભારેલો અગ્નિ જોવા મળેલો, એવું એવી પુસ્તકની અંદર કોઈ નોંધ હોય નહીં. એમાં તો એવી જ નોંધ હોઈ શકે કે અંગ્રેજોએ ભારતના લોકો માટે સારી એવી વ્યવસ્થાઓ કરેલી છે, છતાં પણ ભારતના લોકો જે છે એમને અસંતોષ હતો અને છેવટે ભારતના લોકોએ 1857ની અંદર બ્રિટિશ સરકાર વિરુદ્ધ વિગ્રહ, એટલે કે વિગ્રહ કરેલો અને જેની અંદર અંગ્રેજોનો વિજય થયો. આવું જ પુસ્તકની અંદર લખ્યું. કેમ કે ઇંગ્લેન્ડનું પુસ્તક હોય તો એની અંદર એ જ બાબતોનો સમાવેશ કરેલો હોય. ત્યાર પછી આપણે જોઈએ ભારેલો અગ્નિ અને પ્રજાનો અસંતોષ. ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ. આપણે જોઈએ કે ભાઈ અંગ્રેજોની જે આ નીતિ હતી, ખાલસા નીતિ જે છે, સહાયકારી યોજના છે, અને એક યા બીજી રીતે ભારતના જે જુદા જુદા પ્રદેશો જે છે એ પ્રદેશોને અંગ્રેજોએ પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી દીધા. એટલે રાજાઓના હાથમાંથી પોતાના રાજ્યો વયા ગયા. એટલે મોટા ભાગના રાજ્યોને અંગ્રેજો વિરુદ્ધ ધૃણા ઊભી થઈ, એના વિરુદ્ધમાં હતા. આ ઉપરાંત આપણે જોઈએ કે જે ડેલહાઉસીએ ભારતની અંદર ઘણા સુધારા કરેલા, અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું, તો આપણે ભારતની અંદર જે છે જૂની માનસિક વિચારસરણી ધરાવતા લોકો એ અંગ્રેજી સ્વીકારવા માટે તૈયાર હતા નહીં, એટલે એના પણ વિરોધ સહન કરવો પડ્યો. ત્યાર પછી આપણે જોઈએ તાર ટપાલની વ્યવસ્થા કે જે લોકોને ખૂંચવા લાગી. આ ઉપરાંત અંગ્રેજો દ્વારા, એટલે કે ડેલહાઉસી દ્વારા આપણે જોયું કે એમણે ભારતની અંદર જે અમુક જે કુરિવાજો હતા, બાળ લગ્ન જે છે, સતી પ્રથા જે છે, વિધવા પુનઃલગ્ન, એના વિશે જેના જે કાયદાઓ તૈયાર કર્યા, તો એ ઉપરથી ઘણા જે જૂની માનસિકતા ધરાવતા જે લોકો હતા એને એવું લાગવા લાગ્યું કે અંગ્રેજો જે છે એ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. એટલે એના વિરોધનો પણ સામનો કરવો પડ્યો અને છેવટે જે છે આ જુવાળ ઈસવીસન 1857ની અંદર મોટું સ્વરૂપ ધારણ કરી અને વિપ્લવની શરૂઆત થઈ. એટલે કે ભારતના જુદા જુદા પ્રદેશની અંદર બધા મોટા ભાગના રાજ્યો કે મોટા ભાગના લોકોને અંગ્રેજો વિરુદ્ધ જે વિગ્રહ કરવો પડ્યો. તો આપણે જોઈએ કે સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચી દીધો. એટલે કે વેલેસ્લીની સહાયકારી યોજના દ્વારા ઘણા રાજ્યોને અસંતોષ તો હતો જ. તા એ જ સમય દરમિયાન ત્યાર પછી જે ડેલહાઉસી સત્તા ઉપર આવેલ તો એને ખાલસા નીતિ અપનાવી અને ખાલસા નીતિ દ્વારા જે બચેલા જે રાજ પ્રદેશો હતા એને ખાલસા નીતિ દ્વારા પોતાના નિયંત્રણ હેઠળ લઈ આવી દીધા. એટલે રાજ્યોને જે છે એ અસંતોષ હતો જ. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. એટલે કે આ જે અસંતોષ હતો એ ક્યાં બીજા બહાના હેઠળ એ પ્રદેશો અંગ્રેજોએ પોતાના વર્ચસ્વ નીચે લઈ આવી દીધા. એટલે પ્રજાની અંદર એ બાબતનો એને અસંતોષ હતો. તો આપણે જોઈએ કે ક્રાંતિ કે મંગલ પાંડે તમે ફિલ્મ જોઈ હશે તો એ જ બાબતનો પુરાવો છે કે જે એ મૂવીની અંદર જે ઘટના આપેલી છે એ ક્રાંતિ કે મંગલ પાંડે જે છે એ અંગ્રેજોનો જ એક ઉદાહરણ આપેલું છે. જો ના જોયું હોય તો મેળવી એ જોઈ લેજો. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમનની કોરડો વીંજાતો હતો. તો આ સમય દરમિયાન જ્યારે આ નીતિ ચાલતી હતી, એટલે કે જે આ ખાલસા નીતિ અને સહાયકારી યોજનાની જે નીતિ હતી, તો એ સમય દરમિયાન પ્રજા ઉપર
અંગ્રેજો દ્વારા દમનકારી નીતિ થોપી દેવામાં આવેલી હતી. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારા, અને એક તો આ ચાલતું હતું એમાંય ડેલહાઉસીએ ભારતની અંદર ઘણા સુધારા કર્યા. તો એ સુધારા જે છે એક તો આ સળગતું હતું ને એમાં પાછું આ સુધારા કરેલા, તો બળતામાં ઘી હોંબા જેવું થયું. એક તો અસંતોષ તો હતો જ, અને સાથે સાથે પાછા નવા સુધારા. તો એ